ગુજરાતમાં વિહતમાના અનેક મંદિરો આવેલા છે। લાખોની સંખ્યામાં ભક્તો માતાજીને પૂજે છે। 20 હાથ એટલે 20 પૂજા ધરાવતા માતાજી માં વિહત માતા તરીકે આખા વિશ્વમાં ઓળખાય છે। મિત્રો, વિહતમાનું પ્રાગટ્ય અદ્ભુત છે। દેવીની લીલા અપરંપાર છે। જ્યારે જ્યારે આ ધરતી માથે પાપ વધે, અધર્મ વધે, ત્યારે ત્યારે જગદંબાને અહીં પ્રગટ થવું પડે છે। આદ્ય શક્તિએ અનેક સ્વરૂપે દાનવોનો સંહાર કર્યો, દેવોને ઉગાર્યા અને આવેલું સંકટ ટાળ્યું। એમાંથી એક અમર્યા દૈત્યનો સંહાર કરવા માટે માં આદ્ય શક્તિએ 20 પૂજાડીનું રૂપ લીધું હતું। એકવાર ભોળાનાથ અને માં પાર્વતી પૃથ્વી ઉપર ભ્રમણ કરવા નીકળ્યા। અઘોર જંગલમાં શિવ પાર્વતી ચાલ્યા જાય છે। ત્યાં એક તળાવમાં અડધું પાણી સુકાઈ ગયું છે અને એક મહાકાય પાડો અડધો કીચડમાં ફસાઈ ગયો છે। બહાર નીકળવા મહા મહેનત કરે છે, પણ બહાર નીકળી શકતો નથી। ત્યાં જ અચાનક પાર્વતીજીની નજર તળાવમાં આ પાડા ઉપર પડી અને બોલ્યા, હે ભોળાનાથ પ્રભુ, આમ સામે તો જુઓ, તળાવમાં એક અબોલ પશુ બહાર નીકળવા માટે કેવા તરફડિયા મારે છે। ત્યારે શિવજીએ મીઠું મધુર હાસ્ય કર્યું। ત્યારે પાર્વતીજી બોલ્યા, આ એક મૂંગું પ્રાણી બહાર નીકળવા માટે તરફડિયા મારે છે અને તમને હસવું આવે છે? શિવજી બોલ્યા, સતી, આખરે તો તમે સ્ત્રી છો, તમને એ નહીં સમજાય। એ પ્રાણી પાડો છે, ભલે તળાવમાં રહ્યો, એ કાદવમાં ખૂંચેલો બરોબર છે। માતા બોલ્યા, ના પ્રભુ, આવું બોલો નહીં, આપ તો ભોળાનાથ છો, કૃપા કરો સ્વામી। શિવજી બોલ્યા, તો ચાલો, સતી તમારી આટલી બધી હઠ છે તો તમે પણ મદદ કરાવો, ચાલો। આમ ભગવાન શિવ અને પાર્વતી તળાવમાં ખૂંચેલા પાડાને બહાર કાઢવા જાય છે, પણ આ પાડો બીજું કોઈ નહીં પણ દાનવ અમર્યા દૈત્ય હતો। પોતાને અમર થવું હતું એટલે શિવ પાર્વતીને જોઈને એણે પાડાનું રૂપ ધારણ કર્યું હતું। ત્યારબાદ શિવજી અને પાર્વતી માં ખૂંચેલા પાડાને બહાર કાઢવા આવ્યા। શિવજીએ પૂંછડું પકડ્યું અને પાર્વતી માં મુખ બાજુ રહીને જ્યાં પાડાને ઊંચો કરવા જાય છે ત્યાં પાર્વતીજીએ જે હાથમાં કંકણ પહેર્યું હતું તે અમર્યા દૈત્ય સૂંઘી લીધું। એટલે કંકણ જેવું સૂંઘ્યું એટલે અમર્યા દૈત્ય ત્રાળ દીધી અને તે અમર થઈ ગયો અને અસલી રૂપમાં આવીને જતો રહ્યો। પછી તો તેણે ત્રણે લોકમાં ત્રાહી મામ મચાવી દીધી। ઇન્દ્ર લોકમાં આવ્યો ત્યારે ઇન્દ્ર પણ ઇન્દ્રલોક મૂકીને ભાગ્યા। એટલે સૌ દેવતાઓ અને ઇન્દ્ર મહારાજા ભગવાન શિવ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે ભોળાનાથ, આ અમર્યા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવો। ભગવાન બોલ્યા, હે દેવો, આ અમર્યા દૈત્યને મારો બહુ જ મુશ્કેલ છે, તેથી આ કામ આદ્ય શક્તિ વિના કોઈ જ નહીં કરી શકે। માટે તમે આદ્ય શક્તિ પાસે જાઓ, તે તમારું કામ જરૂર કરશે। દેવો બોલ્યા કે હે પ્રભુ, પણ આદ્ય શક્તિ તો 6 મહિનાથી ધ્યાન નિંદ્રામાં છે, તેમને કોણ જગાડશે? તેથી ભોળાનાથ બોલ્યા કે તમે સૌ દેવતાઓ ભેગા મળી અંગ ઉપરથી મેલ ઉતારીને એક પૂતળું બનાવો, તેમાં હું પ્રાણ પૂરીશ અને તે પૂતળાને મારું ડમરું આપીશ અને તે ડમરું વગાડીને આદ્ય શક્તિને જગાડશે અને તમારો સંદેશો પહોંચાડશે। ભોળાનાથના આદેશ પ્રમાણે બધા દેવતાઓએ મેલ ઉખાડીને એક પૂતળું બનાવ્યું અને પછી તેમાં ભોળાનાથે પ્રાણ પૂરી પૂતળાને પુરુષ રૂપે પ્રગટ કર્યો। પછી તો તેને ડમરું આપી અને આદેશ આપ્યો કે કુમા ડુંગર ઉપર જઈને આદ્ય શક્તિને જગાડો અને દેવતાઓનો સંદેશો આપો। એટલે ભોળાનાથના આદેશ થતા એ પુરુષ રૂપી પૂતળું ડુંગર ઉપર આવે છે અને ડમરું વગાડીને માતાજીને જગાડે છે અને દેવતાઓનો સંદેશો આપે છે। પછી તો આદ્ય શક્તિ માતાએ 20 પૂજા ધારણ કરી પાડા ઉપર અસવારી કરી અમર્યા દૈત્યનો સંહાર કરવા માટે માતાજી આવ્યા। એ જોતા જ અમર્યો દૈત્ય ભાગ્યો અને એક સરોવરની અંદર સંતાઈ ગયો। એટલે માં વિહતે આખા સરોવરનું પાણી પી ગયા। એટલે ત્યાંથી અમર્યા દૈત્ય ભાગ્યો અને ત્યાં એક મરી ગયેલી ગાય પડી એની અંદર જઈને છુપાઈ ગયો। એટલે માતાજી ત્યાં જ ઉભા રહ્યા, કારણ કે ગાય માતા 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે। પણ જગદંબાએ પોતાના હાથનો મેલ ઉતારીને એક નનામી બાળકીને બનાવી અને તેને અસ્ત્ર શસ્ત્ર આપ્યા અને આદેશ આપ્યો, તારે આ ગાય માતાના શરીરમાંથી અમર્યા દૈત્યને બહાર કાઢવાનો છે। આ કામ મારાથી થઈ શકે તેમ નથી। એટલે નનામી બાળકીએ ગાયની અંદર જઈને અમર્યા દૈત્યને બહાર કાઢ્યો
અને અમર્યા દૈત્ય ત્યાંથી ભાગ્યો. એટલે વિહ પૂજારી વિહતે એક જ ત્રિશુલનો ઘા કરી અમર્યા દૈત્યનો વધ કર્યો. અમર્યા દૈત્યનું મૃત્યુ થયું ને માં વિહત વિહ પૂજારી કહેવાયા. આમ વિહતમાનું પ્રાગટ્ય થયું. પછી નનામી બાળકીને ભોળાનાથે પોતાની જટામાંથી ગંગાની ધારા વહેડાવી સ્નાન કરાવી પવિત્ર કર્યા અને ભોળાનાથે તેમનું નામ મેલડીમાં રાખ્યું. મિત્રો, વિહતમાના અનેક પરચાઓ આવેલા છે. ભક્તો લાખોની સંખ્યામાં વિહતમાના મંદિરે આવે છે. તો મિત્રો, આ હતો વિહતમાની પ્રાગટ્ય કથાનો ઇતિહાસ.